સાવલી ખાતે બપોરે 3:30 વાગે સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બોર્ડ વકફ એમેન્ડમેન્ટ બિલના કાયદાના વિરોધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સમસ્ત સાવલી શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત સાવલી તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં ચાલતા સાવલી મામલતદારશ્રીને આવેદનપત્ર અને સંવિધાન આપેલ અને મૌખિક પણ સોહિલભાઈ ચિસ્તિયાએ રજૂઆત કરેલ કે આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરુદ્ધ તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર, ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી સાવલીની પહેલ હતી, હવે જિલ્લે અને તાલુકે આનો વિરોધ થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહ્યા હતા।